મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે. રેશન કાર્ડમાં જેટલા પણ સભ્ય હોય એના નામ સાથે કોઈ ખોટો મોબાઈલ નંબર એડ થઈ ગયેલો હોય તો એને કેવી રીતે દૂર કરવો એના વિશે સંપૂર્ણ પ્રોસેસ તમને ઓનલાઈન આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોર ઉપર જઈ માય રાશન એપ્લિકેશન સર્ચ કરાવવાની છે. અહીંયા મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે. તમારે એને અહીંથી ઇન્સ્ટોલ કરી અને ઓપનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો આ પ્રકારે તમને પેજ છે જોવા મળશે. અહીંયા મિત્રો તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. ત્યાર પછી અહીંયા કણે સૌપ્રથમ તો જો તમે આ એપ્લિકેશન ઉપર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો અહીંયા નવા વપરાશકર્તા આ ઓપ્શનને ક્લિક કરશો. અહીંયા આગળ તમારે તમારું નામ લખી દેવાનું છે, તમારો મોબાઈલ નંબર આ ખાનામાં લખી દેવાનો છે અને ત્યાર પછી મોબાઈલ નંબર ચકાસો, એટલે કે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે એ મોકલવામાં આવશે, તો એને તમારે વેરીફાઈ કરી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો જેવું તમે વેરીફાઈ કરશો એટલે તમારું જે એકાઉન્ટ છે એનો પાસવર્ડ છે એ તમારે ક્રિએટ કરી લેવાનો છે. તો એ તમે ક્રિએટ કરી અને ત્યાર પછી લોગિન થઈ જવાનું રહેશે. તો આપણે મિત્રો ઓલરેડી એકાઉન્ટ બનાવેલું છે. અહીંયા આપણે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરશું. અહીંયા આપણે મોબાઈલ નંબર દાખલ કરી અને લોગિન થઈ જઈએ. મિત્રો, જેવું તમે અહીંયા આપણે લોગિન થવા માટે એપ્લાય કરશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે એ મોકલવામાં આવશે. તો એને તમારે આ રીતે લખી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે લોગિન કરશો તમે જોઈ શકો છો કે આ પ્રકારે તમને અહીં ડેશબોર્ડ છે જોવા મળશે. હવે તમારા જે પણ ના સભ્યો છે રાશન કાર્ડમાં જેટલા એડ થયેલા છે એમના નામની સામે કયો મોબાઈલ નંબર લિંક છે એ જોવા માટે આધાર અને મોબાઈલની સ્થિતિ ઉપર ક્લિક કરશું. એટલે તમારે તમારો રાશન કાર્ડ નંબર નાખવાનો છે. ત્યાર પછી અહીંયા તમને જે કેપ્ચા જોવા મળે છે કેપ્ચા તમારે આ જ રીતે છે રહેશે. ત્યાર પછી મિત્રો જે વિગત બતાવો આ ઓપ્શન તમે જોઈ શકો છો, એના ઉપર આપણે ક્લિક કરશું. અહીં તમને જેટલા પણ સભ્યની સામે મોબાઈલ નંબર લિંક હશે એ તમને જોવા મળશે. અહીંયા જોઈ શકો છો જેની સામે છે ત્યાં આગળ અહીંયા મોબાઈલ નંબર આવી જાય છે, બાકીનામાં નોની સ્થિતિ તમને જોવા મળે છે. તો મિત્રો આપણે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક મારા નામની સામે મોબાઈલ નંબર છે એ અલગ છે. તો હવે મિત્રો આને બંધ થઈ ગયેલો નંબર છે, તો આને આપણે દૂર કઈ રીતે કરશું એના વિશે આપણે ચર્ચા કરીએ. તો અહીંથી મિત્રો તમારે ફરી પાછું બેક છે એ હોઈ જવાનું રહેશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે તમારું જે મોબાઈલ સેટિંગ આવો એક ઓપ્શન તમને જોવા મળે છે. તો એના ઉપર આપણે ક્લિક કરી દઈશું. આગળ મિત્રો તમામ જે સૂચનાઓ છે લખી છે કે તમે માત્ર એવા સભ્ય માટે જ મોબાઈલ નંબર ઉમેરી અદ્યતન કરી શકો છો જેનો આધાર અસ્તિત્વમાં છે, એટલે કે અત્યારે તૈયાર હોવા જોઈએ જે વ્યક્તિ અને એનું આધાર કાર્ડ છે એ અપડેટ હોવું જોઈએ. તો અહીં મિત્રો આપણે ટિક માર્ક કરી અને કાર્ડની વિગત મેળવી આ ઓપ્શનને ક્લિક કરી દઈશું. અહીંયા તમને તમારા રાશન કાર્ડનો નંબર જોવા મળશે. જે કેપ્ચા છે એ તમારે અહીંયા લેવાનો રહેશે. ત્યાર પછી કાર્ડની વિગત બતાવો આ ઓપ્શનને આપણે ક્લિક કરી દઈશું. અહીંયા મિત્રો જેટલાના પણ મોબાઈલ નંબર સામે છે એ તમને છેલ્લા 4 આંકડા જોવા મળે છે, બાકીમાં જોવા નથી મળતા. તો મિત્રો તમારે કયા સભ્યની સામે લિંક કરવા છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો મિત્રો હું અત્યારે જે મારો મોબાઈલ નંબર છે ચેન્જ થઈ ગયો છે, તો હું અહીં આગળ મારું નામ છે સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી સ્ટેપ 2ના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. હવે મિત્રો અહીંયા આગળ તમારો જે મોબાઈલ નંબર અત્યારે તમારે નાખવાનો છે એ તમારે આપવાનો રહેશે અને એના ઉપર એક ઓટીપી છે એ મોકલવામાં આવશે. તો આ રીતે મિત્રો તમે તમારો જે મોબાઈલ નંબર છે એ નાખી અને ત્યાર પછી ઓટીપી મંગાવી અને વેરીફાઈ કરી દેજો. તો આપણે મિત્રો આ પ્રોસેસ છે એને આગળ વધારીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે વપરાશકર્તાની ઓળખને પ્રમાણીકરણ માટે આધાર આધારિત ચકાસણી જરૂરી છે. સફળ ચકાસણી પછી જ મોબાઈલ નંબર છે એ અપડેટ કરવામાં આવશે. તો અહીં આપણે ચકાસણી માટે જાઓ સ્ટેપ 5, તો આ ઓપ્શનને આપણે ક્લિક કરી દઈશું. અહીં આગળ મિત્રો જે તમારો આધાર નંબર છે એના છેલ્લા 4 આંકડા તમને જોવા મળશે અને તમારા જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના ઉપર એક ઓટીપી છે એ જનરેટ થશે. આપણે અહીં આગળ છઠ્ઠું સ્ટેપ છે એને ફોલો કરી લઈએ. હવે મિત્રો અહીંયા તમારો આધાર કાર્ડનો છે એના ઉપર એક ઓટીપી છે એ મોકલવામાં આવે છે, તો એને તમારે આ રીતે વેરીફાઈ કરી દેવાનો રહેશે. તમે જોઈ શકો છો જેવું આપણે વેરીફાઈ કર્યું એટલે અહીંયા મોબાઈલ નંબર છે એ સબમિટ થઈ ગયો છે અને ટૂંક સમયની અંદર જ એનું છે એ અપડેટ થઈ જશે. તો મિત્રો અહીંયા આ રીતે તમે તમારો જાતે જ મોબાઈલ નંબર છે એ કોઈ પણ સભ્યનો ચેન્જ કરી શકો છો. હવે મિત્રો આપણે જો અહીંયા ફરી પાછા સ્ટેપ 1માં એટલે કે પહેલાં તમને બતાવેલું તો આધાર અને મોબાઈલ નંબરની સ્થિતિ, તો આ સ્ટેપ ઉપર આપણે જઈશું અને ત્યાર પછી આપણે ચેક કરીએ કે આપણો મોબાઈલ નંબર છે એ અત્યારે અપડેટ કરવામાં આવેલો છે કે એના માટે કંઈ સમય
બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.